નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે મિત્રો પશુપાલકોને સરકારી લોન સહાય આપવામાં આવે છે, તો મિત્રો તે લોન તમને કેવી રીતે મળશે, ત્યારબાદ મિત્રો કેટલા પશુઓ હોવા જોઈએ તો તમને લોન મેળવવાપાત્ર રહેશે, ત્યારબાદ મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ જોશે, તો તેની સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોની અંદર આપણે મેળવવાના છે કે પશુપાલકોને કેવી રીતે લોન મળશે, કઈ જગ્યાએ ફોર્મ ભરવાનું રહેશે, કયા કયા જરૂરી દસ્તાવેજો જોશે એટલે કે ડોક્યુમેન્ટ જોશે, લોન તમારે કેવી રીતે અરજી કરવાની રહેશે, તો તેની સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। તો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે। અને મિત્રો, આપણું વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે અને ટેલિગ્રામ ચેનલ પણ બનાવેલી છે, બંનેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો મિત્રો, હજી સુધી જોઈન ન કરી હોય તો મિત્રો જોઈન કરી લેજો। તો મિત્રો, આપણે વધારે સમય નથી લેતા, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ યોજનાની ટૂંકમાં માહિતી મેળવી લઈએ, એટલે કે આ યોજના શા માટે શરૂ કરવામાં આવેલી છે તો તેની વિશે માહિતી મેળવી લઈએ। તો મિત્રો, રાજ્યમાં લગભગ ઘણા ખરા લોકો પશુપાલકો સાથે સંકળાયેલા છે અને પશુપાલન દ્વારા પોતાની રોજગારી ચલાવી રહ્યા છે, કારણ કે તેઓને આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે, જેથી સરકાર દ્વારા આવા ગરીબ પશુપાલકોને સરકારી લોન સહાય આપવામાં આવે છે, લોન આપવામાં આવે છે। નહીંતર પૈસાના અભાવથી પશુઓને રાખી શકતા નથી અને પશુઓને વેચી દેશે અથવા તો છૂટા મૂકી દેશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાત પશુપાલન લોન યોજનામાં 12 લાખ સુધીની લોન મળે છે। મિત્રો, આ લોન કેવી રીતે મળે છે, કેટલી અરજી કરવી પડે છે, કેવી રીતે અરજી કરવી પડે છે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે। હાલમાં ઘરે પશુપાલકોનો તબેલો બનાવવા માટે સરકાર લોન આપી રહી છે, બરોબર। આ લોન શા માટે આપવામાં આવે છે તો મિત્રો તબેલો બનાવવા માટે આપે છે, અને લોન કેવી રીતે મેળવવી, કેટલા ઢોર હોવા જોઈએ તો તેની બધી જ માહિતી આ એક જ વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ, તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો પશુપાલન યોજના માટે પાત્રતા, બરોબર, માટેની પાત્રતા એટલે કે કોણ કોણ આ યોજનાનો લાભ લઈ શકશે, તો તેની અંદર વાત કરીએ તો પશુપાલન અરજી કરનાર વ્યક્તિ ગુજરાતનો હોવો જોઈએ, બરોબર। જે ગુજરાતના વ્યક્તિ છે, બરોબર, અરજદાર રહેશે તે આ યોજનાની અંદર ભાગ લઈ શકશે, બરોબર, ફોર્મ ભરી શકશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો પશુપાલન લોન લેવા માટે તબેલામાં કે તેમની કોઈ પણ જગ્યાએ 10 પશુ હોવા જરૂરી છે, બરોબર, ગાય કે ભેંસ તમારી પાસે 10 પશુઓ હોવા જરૂરી છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો પશુપાલન યોજના માટે તમારે તબેલો હોવો પણ મિત્રો ફરજિયાત છે, તબેલા ઉપર તમને લોન આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો જો મિત્રો આ પશુપાલન યોજના છે, બરોબર, તો તેની અંદર ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, બરોબર, કયા કયા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ તો તેની અંદર વાત કરીએ તો તમારી પાસે એક આધાર કાર્ડ હોવું જરૂરી છે, પાન કાર્ડ હોવું જરૂરી છે। ત્યારબાદ મિત્રો બેંક ઓફ બરોડાની પાસબુક હોવી જરૂરી છે, બરોબર, બેંક ઓફ બરોડાની અંદરથી તમને લોન કરી દેવામાં આવશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો જમીનની નકલ તમારી પાસે હોવી જરૂરી છે, પાસપોર્ટ સાઇઝના ફોટા હોવા જરૂરી છે, અને પ્રાણીની માલિકીનું પ્રમાણપત્ર પણ તમારી પાસે હોવું જરૂરી છે, એટલે કે તમારી પાસે 10 પશુઓ છે, બરોબર, એ તમારા જ પશુઓ છે તો તેમનું એક પ્રમાણપત્ર હોવું પણ જરૂરી છે। અને મિત્રો આ યોજનામાં તમને 12 લાખ સુધીની મિત્રો લોન કરી દેવામાં આવશે, બરોબર, એમાંથી મિત્રો જે નક્કી થાય, બરોબર, એ તમને મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ પશુપાલન યોજના માટે અરજી તમારે કેવી રીતે કરવાની રહેશે, એટલે કે ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું અને કેવી રીતે ભરવાનું, તો તેની અંદર વાત કરીએ તો તમારા નજીકના જિલ્લા કૃષિ વિભાગની કચેરીમાં તમારે જવાનું રહેશે। સૌથી પહેલાં મિત્રો તમારે તમારા નજીકના કૃષિ જિલ્લા કચેરીની અંદર જવાનું રહેશે, કૃષિ વિભાગની અંદર તમારે જવાનું રહેશે। ત્યારબાદ મિત્રો ત્યાંના અધિકારીઓને પશુપાલન લોન અંગેની તમારી રુચિ જણાવવાની છે, એટલે કે તમારે કહેવાનું છે કે મારે લોન જોવે છે, બરોબર, તેવી રીતે તમારે ત્યાં રુચિ જણાવવાની છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો તમારી પાસે કેટલા ઢોર છે અને શું તમારી પાસે તબેલો છે તો તેની વિગતો તમારે ત્યાં આપવાની છે, તમારી પાસે તબેલો છે કે નહીં, બરોબર, તેની તમામ વિગતો આપવાની છે। ત્યારબાદ મિત્રો અધિકારીઓ તમને તમારી જરૂરી દસ્તાવેજોની સૂચિ આપશે, એટલે કે કયા કયા દસ્તાવેજો તમારે ત્યાં લાવવાના રહેશે, બરોબર, તેની માહિતી તમને આપશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો તમને એક અરજી ફોર્મ આપવામાં આવશે, આ અરજી ફોર્મમાં તમારે તમારી વ્યક્તિગત અને પશુપાલન સંબંધિત બધી વિગતો ભરવાની રહેશે, બરોબર, તમારી બધી વિગતો ફોર્મ ભરી દેવાનું છે। ફોર્મ ભર્યા બાદ તમારી અરજી નિયામક કચેરીમાં મોકલવામાં આવશે, નિયામક કચેરીમાં મોકલ્યા બાદ મિત્રો ત્યારબાદ તમારે સંબંધિત કચેરીમાં જઈને લોન માટેના દસ્તાવેજોની માહિતી મેળવવી પડશે, બરોબર, એટલે કે ત્યાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, બરોબર, તો તેની તમારે માહિતી મેળવવાની રહેશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો અધિકારી પાસેથી તમારા પ્રોજેક્ટ માટે સ્ટેમ્પ મેળવવાનો રહેશે, સ્ટેમ્પ મેળવ્યા બાદ અધિકારી તમારી લોન માટેની મંજૂરી આપશે, બરોબર। ત્યારબાદ મિત્રો અધિકારી દ્વારા સૂચિત બેંકમાં જવાનું રહેશે, તમને જે અધિકારી જણાવે તે તમારે બેંકમાં જવાનું રહેશે। ત્યારબાદ મિત્રો તમારે બેંક મેનેજરને તમારી લોન વિશેની તમામ વિગતો આપવાની રહેશે, માહિતી આપવાની રહેશે। ત્યારબાદ તમારા તમામ દસ્તાવેજો બેંકમાં જમા કરાવવાના રહેશે, બરોબર।
ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો લોન મંજૂરી અને રકમનું ટ્રાન્સફર, એટલે કે બેંક તમારી લોનની મંજૂરી કરશે, એટલે કે તમારા ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે. કેટલી મંજૂર કરાઈ છે બરાબર, તે પ્રમાણે તમારા ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો નક્કી કરેલી લોન, જેટલી મિત્રો નક્કી કરવામાં આવશે એટલી લોન તમારા બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે. તો આવી રીતે મિત્રો આ પશુપાલન જે મિત્રો લોન યોજના છે, તો મિત્રો આવી રીતે તમને લોન મળવાપાત્ર રહેશે. જે મિત્રો પશુપાલકો છે, 10 પશુઓ છે ઓછામાં ઓછા, અને મિત્રો એક તબેલો છે બરાબર, તો તમને પણ મિત્રો લોન મળવાપાત્ર રહેશે. તો મિત્રો આવી રીતે તમારે અરજી કરવાની છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો. તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ. ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે. અને મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે અને ટેલિગ્રામ ચેનલ પણ બનાવેલી છે, તો બંનેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જાય. અને મિત્રો વધુ માહિતી માટે આપણી વેબસાઇટ sarkariknowledge.in ની મિત્રો મુલાકાત લઈ શકો છો. તેની અંદર તમને વિગતવાર આ યોજનાની માહિતી મળી જશે અને મિત્રો ફોર્મ પણ તમને ત્યાંથી મળી જશે. તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ. હવે મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.